ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં। જાન્યુઆરી મહિનામાં મેલડી માંગની કૃપાથી આ રાશિના લોકો માટે આવી રહ્યા છે સુખના સોનેરી દિવસો। મોટો ધનલાભ થશે, પ્રતિષ્ઠામાં વધારો થશે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિ વિશે વાત કરીએ તો હાલના સમયે તમે નવા મિત્રો બનાવશો, જેમની મિત્રતા તમારા ભવિષ્ય માટે ફાયદાકારક સાબિત થશે। જો તમે હાલના સમયે મુસાફરી કરી રહ્યા હોવ તો તમારે તમારા સામાનની વધારાની સુરક્ષા લેવાની જરૂર છે। જીવનનો એક મોટો પાઠ એ કોઈ પણ પરિસ્થિતિનો સ્વીકાર કરવો છે। તમારો આત્મવિશ્વાસ વધતો રહેશે। મોટાભાગના કિસ્સાઓમાં તમે નુકસાન ટાળશો। વેપારમાં લાભ થવાની સંભાવના છે। તમને સહકર્મીઓની મદદ મળી શકે છે। તમારી જાત સાથે અથવા તમારી આસપાસના કેટલાક લોકો સાથેના સંબંધો સુધરી શકે છે। વૃષભ રાશિ વિશે વાત કરીએ તો હાલના સમયે તમને સંબંધીઓ તરફથી અચાનક ભેટ મળી શકે છે। આત્મનિરીક્ષણ દ્વારા સમસ્યાઓના ઉકેલો શોધો। આર્થિક લાભની તકો આવશે। હાલના સમય દરમિયાન તમે પોતાને ઊર્જાથી ભરપૂર અનુભવ કરશો। તમને વિદેશમાંથી નોકરીની ઓફર મળી શકે છે। તમે ક્યાંક ધાર્મિક યાત્રા પર પણ જઈ શકો છો। નવા મિત્રને મળવાથી તમને નવી દિશા મળશે। હાલના સમયે પ્રવાસ, મનોરંજન અને લોકો સાથે મુલાકાત થશે। પરિવારમાં શુભ કાર્યોની રૂપરેખા બનાવવામાં આવશે। મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિથુન રાશિના જાતકોએ હાલના સમયે કોઈ વિવાદમાં ન પડવું જોઈએ। તેનાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે। રિયલ એસ્ટેટ સંબંધિત રોકાણ તમને સારો નફો આપશે। કૌટુંબિક તણાવને તમારી એકાગ્રતાને ખલેલ પહોંચાડવા ન દો। શુભ પ્રસંગોમાં જવું પડશે। સંતાન અને પત્ની તરફથી તમને સારા સમાચાર મળશે। તમારે કેટલીક જવાબદારીઓ અને મહત્વપૂર્ણ કાર્યો સંભાળવા પડી શકે છે। રોકાણ કરતા પહેલા અથવા કોઈને આર્થિક મદદ આપતા પહેલા સલાહ લો। કર્ક રાશિ વિશે વાત કરીએ તો અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરી શકે છે। જો તમે વેપારી છો તો હાલના સમયે તમને નફો મળવાનો છે। નાના રોકાણમાં પણ તમને વધુ નફો મળી શકે છે। વિવાહિત જીવનમાં થોડો મતભેદ થઈ શકે છે। કોઈ પણ નવો ધંધો શરૂ કરતા પહેલા તમારા વડીલોની સલાહ લો। સંયમ અને ધીરજથી કામ લેવું। પતિ પત્ની વચ્ચે સુમેળ રહેશે। જો તમે કોઈ કારણસર ઉશ્કેરાઈ જાઓ છો, તો વાતને સમજી લો અને તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો। સિંહ રાશિ વિશે વાત કરીએ તો સિંહ રાશિના જાતકોએ હાલના સમયે જોખમી કાર્યોથી દૂર રહેવું જોઈએ। ધનલાભ અને માન સન્માનમાં વધારો થશે। તમને સખત મહેનતનું સારું પરિણામ મળશે। નોકરી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને હાલના સમયે સફળતા મળશે। વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારું પરિણામ મળશે। એવી કોઈ પણ વસ્તુ ટાળો જે તમારી શક્તિને ડ્રેઇન કરે। ઓફિસની કેટલીક અધૂરી બાબતોને ઉકેલવામાં તમે વ્યસ્ત રહેશો। વ્યક્તિગત માર્ગદર્શન તમારા સંબંધોને સુધારશે। તમારા મનમાં રહેલી શંકાઓ પણ દૂર થઈ શકે છે। કન્યા રાશિ વિશે વાત કરીએ તો હાલના સમયે તમારા પરિવારના સભ્યો સાથે ઝઘડો થવાની પ્રબળ સંભાવના છે। તેથી કૃપા કરીને તમારા શબ્દો પર નિયંત્રણ રાખો। તમારી શારીરિક તંદુરસ્તી જાળવવા માટે તમે હાલનો સમય રમત-ગમતમાં વિતાવી શકો છો। સમજદારીપૂર્વક રોકાણ કરો। લોકોને મળવા કે પરિવાર સાથે ક્યાંક ફરવા જવાનો પ્લાન બની શકે છે। વધુ મહેનત અને મહેનત થશે, પરંતુ તમને સફળતા મળી શકે છે। તમે તમારા વિચારો કોઈ ખાસ વ્યક્તિ સાથે શેર કરશો। તુલા રાશિ વિશે વાત કરીએ તો
હાલના સમયે કોઈ ખાસ વ્યક્તિ નજીક આવવાનો પ્રયત્ન કરશે પરંતુ મર્યાદામાં આગળ વધશો. હાલના સમયે તમારા જીવનમાં ખુશીઓ આવશે. કોઈ જૂનો વ્યવસાયિક સોદો તમને અચાનક લાભ કરાવશે, જેનાથી તમારું મન ખુશ રહેશે. પરિવાર સાથે ક્યાંક બહાર ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. તમને શાંતિ અને સફળતા મળશે. તમારી આર્થિક સ્થિતિ સ્થિર રહેશે. ગુપ્ત શત્રુઓથી બચો. કોઈ ખાસ વ્યક્તિ સાથેના તમારા સંબંધોમાં કોઈ સમસ્યા હલ થવાની સંભાવના છે. વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો હાલના સમયે તમારું મન અતિશય વિચારોને કારણે વિચલિત થઈ શકે છે. તેને શાંત રાખવાનો પૂરો પ્રયાસ કરો. મિત્રો સાથે પ્રવાસનું આયોજન થશે. કાર્યસ્થળના દૃષ્ટિકોણથી તમારો હાલનો સમય શ્રેષ્ઠ રહેશે અને તેનો પૂરો લાભ લો. તમને દૂરથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. જો તમે તમારી લાગણીઓ કોઈને વ્યક્ત કરવા માંગતા હો, તો તે કહો. હાલના સમયે તમારે દરેક બાબત પર ધ્યાન આપવું જોઈએ. તમારા મનનો અવાજ સાંભળવાનો પ્રયત્ન કરો. ધન રાશિ વિશે વાત કરીએ તો હાલના સમયે કોઈ પણ બાબતે તણાવ ન કરો. કોઈનો વિરોધ ન કરો. તમારે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવાની જરૂર છે. ભૂતકાળમાં થયેલી ભૂલોને સુધારવાની તક મળશે. બિનજરૂરી તણાવ લેવાની જરૂર નથી. હાલના સમયે તમારી પાસે વધારાની ઊર્જા છે, જે તમને પાર્ટી અથવા ઇવેન્ટનું આયોજન કરવા માટે પ્રેરિત કરશે. ઓફિસની સમસ્યાઓના ઉકેલમાં તમારે માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે. મકર રાશિ વિશે વાત કરીએ તો ઘરના લોકો તમારા ખર્ચાળ સ્વભાવની ટીકા કરશે. તમારે ભવિષ્ય માટે પૈસાની બચત કરવી જોઈએ, નહીં તો પછી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. જો તમારા પૈસા ક્યાંક ફસાયેલા છે તો હાલના સમયે તમને મળી શકે છે. કોઈ નવું કાર્ય શરૂ કરવા માટે હાલનો સમય અનુકૂળ નથી. તમારા મોટાભાગના મિત્રો તમારી સાથે છે અને તમને સાથ આપશે. કેટલાક મિત્રો પણ ગુપ્ત રીતે તમારી મદદ કરી શકે છે. શક્ય હોય તો નવા કામો શરૂ કરવાનું મુલતવી રાખો. કુંભ રાશિ વિશે વાત કરીએ તો હાલના સમયે આત્મવિશ્વાસનો અભાવ રહેશે અને કાર્યમાં સફળતા મળવામાં શંકા છે. હાલના સમયે તમારે તમારું કામ પૂરા જોશથી કરવું પડશે. તમારામાં વહીવટી ક્ષમતાનો વિકાસ થશે. શરીરમાં થાક અને આળસ રહી શકે છે. પેટ સંબંધિત બીમારીઓને કારણે પરેશાની થઈ શકે છે. તમારા નજીકના લોકોથી સાવચેત રહો. તમારી પીઠ પાછળ કોઈ ષડયંત્ર હોઈ શકે છે. તમને તમારા જીવનસાથી અને બાળકો તરફથી વધારાનો સ્નેહ અને સહયોગ મળશે. મીન રાશિ વિશે વાત કરીએ તો હાલના સમયે કેટલાક કામ તમારી ઈચ્છા મુજબ નહીં થાય. આ માટે તમારી જાતને તૈયાર રાખો. તમે કોઈ વાતને લઈને પરેશાન પણ થઈ શકો છો. તમારે તમારી ક્ષમતાઓને વધુ સારી રીતે દર્શાવવી પડશે. હાલના સમયે તમારા પ્રિયજનને નિરાશ ન કરો, કારણ કે આમ કરવાથી તમને પાછળથી પસ્તાવો થઈ શકે છે. તમારા પ્રયત્નોમાં ઘટાડો થશે. મજાકમાં કહેલી કોઈ વાતને ગંભીરતાથી ન લો. હાલના સમયે તમારે એ વાતનું પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ કે તમારી કોઈ વાતથી સામેવાળાને ખરાબ ન લાગે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.